જો શિયાળામાં તમે સવારે આ એક ટુકડો ખાઈ લેશો તો તમને શરદી ખાંસી સામે રક્ષણ મળશે. આ વાનગી શિયાળા સ્પેશિયલ છે, જે ગોળ, ખાંડ કે સાકર વગર ટેસ્ટી અને હેલ્ધી એવી વસ્તુથી તમે ઘરે સરળતાથી બનાવી શકો છો. આ શિયાળા સ્પેશિયલ વાનગીની રેસિપી માટે તમે મારી સાથે જોડાયેલા રહો. જો આ વિડીયો તમને ગમે તો લાઈક અને શેર કરજો તથા સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં. હજુ પણ મને લાઈક ખૂબ જ ઓછી દેખાય છે, તેથી ફ્રેન્ડ્સ હવે તમે લાઈક કરી જ દો. તો ચાલો હવે ફટાફટ રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ આપણે કઢાઈમાં અડધી ચમચી ઘી નાખીને તેને મેલ્ટ કરી લઈશું. આપણે તેમાં બદામના નાના નાના ટુકડા કરીને તેને 2 થી 3 મિનિટ માટે શેકી લઈશું. સેમ આ જ રીતે આપણે સૂકા કોપરાને શેકી લેવાનું છે. તેમજ કાજુ, પિસ્તા, અખરોટ જેવા ડ્રાયફ્રૂટ શેકીને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે આપણે ખજૂરનો પાક તૈયાર કરી લઈશું. અહીં આપણે કાળા ખજૂરને બી કાઢીને તેને પણ મેલ્ટ ઘીમાં શેકી લેવાના છે. તમે કાળા ખજૂરની જગ્યાએ લાલ ખજૂરનો ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી તેમાં અંજીરના ટુકડા ઉમેરી દઈશું. ખજૂર અને અંજીર બંનેને આશરે 5 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર શેકી લઈશું. ખજૂર અને અંજીર સારી રીતે શેકાઈ જાય પછી ખજૂરના પાકમાં મુખ્ય ડ્રાયફ્રૂટ જે આપણે પહેલાં શેકી લીધા હતા તેને ખજૂરમાં ઉમેરી દઈશું. બધાને સારી રીતે મિક્સ કરીને 2 થી 3 મિનિટ માટે ફરીથી શેકી લઈશું. આપણો ખજૂર પાક ઓલમોસ્ટ તૈયાર છે, પરંતુ એક વસ્તુ હજુ પણ ઉમેરવાની બાકી છે. તે છે ખસખસ. ખસખસ એ આપણા ખજૂર પાકના સ્વાદમાં અને ગુણમાં વધારો કરે છે. મેં અહીં 1 થી 2 ચમચી ખસખસ નાખી છે. તેની સાથે સાથે મેં 4 મોટી ચમચી જેટલું મધ એડ કર્યું છે. મધ નાખવાથી ખજૂર પાકમાં મીઠાશ આવે છે, જેથી કરીને આપણા ખજૂર પાકમાં ખાંડ, ગોળ કે સાકર ઉમેરવાની જરૂર નથી. હવે ફાઇનલી આપણા ખજૂર પાકને આકાર આપવાનો સમય આવી ગયો છે. તમે તેને ગમે તે આકાર આપી શકો છો. મેં અહીં તેને લાડુ જેવો ગોળ અને ચીક્કી જેવો ચોરસ આકાર આપ્યો છે. આને ખજૂર ચીક્કી પણ કહી શકાય. આ ખજૂર પાકને નોર્મલ રૂમ ટેમ્પરેચર પર સરળતાથી કોઈ કન્ટેનરમાં અથવા સ્ટીલના ડબ્બામાં સ્ટોર કરી શકો છો. તેને ફ્રીઝમાં મૂકવાની જરૂર નથી. ખજૂર પાકની વિશેષતા તો જુઓ મિત્રો. આ સ્વાદિષ્ટ અને ગુણકારી હોવાની સાથે સાથે ફ્રીઝમાં મૂક્યા વગર પણ તે 10 થી 12 દિવસ સુધી તાજો રહે છે. તે આપણા લોહીમાં પણ વધારો કરે છે. અશક્તિમાં ખજૂર ચીક્કી ખાવાથી આપણા શરીરમાં સ્ફૂર્તિ આવે છે. તો આ શિયાળામાં આવી જ કોઈ નવી વાનગી સાથે આપણે મળીએ મારા જેનુસ કિચનમાં. ત્યાં સુધી બધાને મારા જય ગણેશ.